નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. લોકશાહીના આ મહાપર્વની થઈ રહેલી વડોદરામાં ઉજવણી. વિવિધ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી. અટલાદરા મંદિરના 50થી વધુ સંતોએ એકસાથે મતદાન કરીને એકતાનો સંદેશ આપ્યો. વડોદરાના વોર્ડ નંબર 14માં મતદાન દરમિયાન રાજકીય ઘર્ષણ સર્જાતા અફરાતફરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં લોકશાહીના પર્વ નિમિત્તે આધ્યાત્મિકતા અને નાગરિક ફરજનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. વડોદરામાં ચાલી રહેલા મતદાન દરમિયાન પૂજ્ય નિત્યાનંદ સ્વામીએ વહેલી સવારે મતદાન મથક પર પહોંચીને વોટ આપ્યો હતો. સંતો જ્યારે લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને છે ત્યારે તે સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે. મતદાન કર્યા બાદ સ્વામીજીએ પોતાની આંગળી ઉપર લાગેલી અમિટ શાહી બતાવીને ગૌરવ વ્યક્ત કર્યો હતો. મતદાન મથકની બહાર મીડિયા અને ભક્તો સાથે વાતચીત કરતા નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પણ રાષ્ટ્ર પ્રત્યેની પવિત્ર ફરજ છે. તેમણે વડોદરાના તમામ હરિભક્તો અને નગરજનોને અપીલ કરી હતી કે તેઓ પોતાના કામકાજ છોડીને પણ પહેલા મતદાન કરે. સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું કે લોકશાહીના આ મહાયજ્ઞમાં દરેક આહુતિ કિંમતી છે. સ્વામીજીના આ પગલાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ તેમની આ અપીલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરાના વિવિધ મતદાન મથકો પર સંતો મહંતોની હાજરીથી મતદાનની ટકાવારી વધવાની આશા સેવાઈ રહી છે. स्थानीय स्वराज की चुटनी है जो आज मत पड़ रहा है. हम बस इतना कहेंगे, मैं नित्यानंद राम दास इस्कॉन मंदिर से, हमारे संतों ने और हमारे भक्तों को हमने सभी को सूचना दी है कि अपने मत अधिकार का प्रयोग करें. और पुनः एक बार सभी बड़ौदा वासियों से मैं ये निवेदन करता हूँ, बड़े भाव से कहना चाहता हूँ कि आपका अधिकार है और इस अधिकार से वांछित न हो जाएं. पवित्र दिन है, उत्सव है, ये उत्सव को आप लोग मनाएं और अपने मत अधिकार का प्रयोग करें. अपना एक मत अवश्य में. हरे कृष्ण. અટલાદરા વિસ્તારમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના 50 જેટલા સંતોએ એકસાથે મતદાન કરીને એકતાનો સંદેશ આપ્યો હતો. વહેલી સવારથી જ વડોદરાના અટલાદરા વિસ્તાર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના 50થી વધુ સંતોએ મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે ભક્તિ અને સેવામાં લીન રહેતા સંતોએ નાગરિક ધર્મ નિભાવવા માટે સવારના પ્રથમ પ્રહરમાં જ મતદાન કર્યું હતું. સંતોની આ પ્રેરણાદાયી ઉપસ્થિતિએ અન્ય મતદારોમાં પણ ઉત્સાહ જગાડ્યો હતો. અટલાદરા મંદિરના 50થી વધુ સંતોએ એકસાથે મતદાન કરી એકતાનો સંદેશ આપ્યો હતો. સંતોના આ પગલાથી મધ્યમ અને યુવા વર્ગમાં મતદાન પ્રત્યે વિશેષ જાગૃતિ આવશે તેવી આશા સેવાઈ રહી છે. સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રના ઘડતરમાં એક એક મત કિંમતી છે, તેથી કોઈએ આ તક ગુમાવવી જોઈએ નહીં. હાઉસ સ્કૂલ આવેલી છે અટલાદરા સ્થિત, ત્યાં આવી પહોંચ્યા છે અને તેમનો જે કિંમતી મત છે તે ઉમેદવારને આપી. जय स्वामीनारायण, भारत माता की जय, वंदे मातरम.
આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. વડોદરાની અંદર પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. એ જે આટલે વહેલી સવારે જ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના 50થી વધારે સંતો મતદાન મથક પર ઉપસ્થિત થયા છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે શુભસ્ય શીઘ્રમ, કે કોઈ પણ કાર્ય વહેલા અને પહેલાં કરવું જોઈએ. તે ન્યાયે આજે સૌથી પહેલું મહાશુભ કાર્ય ઠાકોરજીના દર્શન કરીને અલ્પાહાર પૂર્વે જ 50થી વધારે સંતો મતદાનનું બીજું પવિત્ર કાર્ય કરવા માટે ઉપસ્થિત થયા છે. ભારત વર્ષના એક આદર્શ જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે આપણને સૌને મતદાનની એક આપણી પાસે અધિકાર છે, આપણી પાસે હક છે. તેનો યથાયોગ્ય ઉપયોગ કરીને લોકશાહીને આપણે મજબૂત કરીએ. આપણો મત એ જ જગ્યાએ આપીએ જ્યાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું રક્ષણ પોષણ સંવર્ધન થતું હોય, જ્યાં પ્રગતિ અને વિકાસની વાતો થતી હોય, જ્યાં નૈતિકતા સદાચાર પ્રામાણિકતા હોય, જ્યાં સુશાસન અને સુરાજ્યની સ્થાપના થતી હોય, ત્યાં આગળ અવશ્ય આપણો કિંમતી મત આપણે આપીને આપણે ઉજ્જવળ ભવિષ્ય એની આશા કરીએ છીએ. આજના દિવસે આપણે રજા તરીકે ન સ્વીકારીએ, પણ સૌથી પહેલું વહેલું કાર્ય આપણે આ જ કરીએ. બપોરે તડકો થાય તેના પહેલાં પછી આપણા વ્યવહાર કાર્યનો પ્રારંભ કરીએ. કારણ કે આપણે 4-5 વર્ષ તો વ્યવહાર કાર્ય કરીએ જ છે, પણ આટલા વર્ષોમાં એક જ વખત મતદાનનો આવો પવિત્ર અવસર આપણને આવે છે, તો આપણે અવશ્ય તેને અદા કરીએ. આદર્શ નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ. વંદે માતરમ. ભારત માતાની જય. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય ઘર્ષણ જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી. નાની માર્કેટ બૂથ ખાતે રાજકીય પક્ષોના ઉમેદવારો વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ બાદ મામલો બીચક્યો હતો, જેને પગલે રાજકીય તણાવમાં વધારો થયો હતો. મળતી માહિતી અનુસાર કોંગ્રેસના ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ અને ભાજપના ઉમેદવાર સંતોષ ગરુડ વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થયા બાદ સ્થિતિ ઉગ્ર બની હતી. બૂથ નજીક બંને પક્ષના કાર્યકરો અને ઉમેદવારો વચ્ચે સામસામે ઘર્ષણ અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે મતદાન મથક પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસની મધ્યસ્થી અને કડક વલણને કારણે મામલો વધુ વણસતા અટકાવવામાં આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીસીપી અભિષેક ગુપ્તા પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હાલમાં વોર્ડ નંબર 14માં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલુ છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ બનાવને કારણે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉમેદવાર અહીંયા બૂથની વિઝિટ માટે નીકળ્યા હશે અને એ સમયે એક વ્યક્તિ વોટ આપીને બહાર આવતા ધક્કામુક્કી જેવું થયું, હાથ ધક્કો વાગી ગયો હશે. એ બાબતે થોડી માણસો ભેગા થઈ ગયા હતા, પણ અત્યારે શાંતિ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસની ટીમ અને CSFના જવાનો અહીંયા હાલમાં હાજર છે અને અમે પણ અહીંયા હાજર છે અને કોઈ પણ એવું કંઈ માથાકૂટ જેવું છે નહીં. અને આપ જોઈ શકો છો તેમ અત્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. હુમલો થયાના આક્ષેપ કરી રહ્યા છે, કોઈ અત્યાર વગેરે ના, હુમલો કેવું નથી થયું. એ ધક્કામુક્કી થઈ ગઈ હતી થોડી લાઈનના કારણે, કારણ કે એકને ચેક કરીને જ્યારે જવા દેવામાં આવે ત્યારે થોડી લાઈન થાય એ રાજવી છે અને એના કારણે તો ધક્કામુક્કી થઈ હતી. બાકી અત્યારે હાલમાં વાતાવરણ શાંત છે અને રેગ્યુલર મતદાન જેમ ચાલતું તે પ્રમાણે ચાલી રહ્યું છે. અંદર ગયો હતો મારા કાર્યકર્તાને મળવા માટે, મારા અંદર બૂથને મળવા માટે, ત્યારે ભાજપના સંતોષ ગરુડ જે તારો ધંધો કરતો હતો એ વ્યક્તિએ મારી પર હુમલો કર્યો. એ 8 ની ઓકાત ખબર નથી. હું એક્ઝિક્યુટિવ ભલો વ્યક્તિ છું. મને ઉશ્કેરવા માંગે છે, વોટિંગ ઓછું કરવા માંગે છે અને જનતાને ભરવા માંગે છે, પણ જનતા સમજી ગઈ છે. જનતા ડરે નહીં. એ ગમે એટલું કરે. ગરુડ, સંતોષ ગરુડ નામનો પ્રાણી એ વ્યક્તિની પ્રાણી છે, એમ સમજતું નથી. એ ઉમેદવાર પર હુમલો કરે છે. લોકોની માનસિકતા છતી જાય છે કે આ ઉમેદવાર પર હુમલો કરીને ધક્કામધક્કી કરે છે, પૂરતા ખેંચે છે, મારામારી કરે છે. એ પણ બૂથમાં પોલીસનું પ્રેક્ષક કરીને બેઠી છે, પોલીસનું ઉપરાણું ખેંચીને બેઠી છે. ભાજપ હવા લોકોને ટિકિટ આપે છે, ભાજપ હવા લોકોને ટિકિટ આપે છે કે જનતાની સેવાની મારામારી કરશે. તત્વોને ટિકિટ આપે છે ભાજપ. જનતા એવા જમાનો જરૂર છે. હવે જનતાએ પાડીને મતદાન કરવું છે ને ભાજપને પાડી દેવું જોઈએ. વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 5 દિવસથી પડેલો જોખમી ઊંડો ખાડો પૂરવામાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે.
દાંડિયા બજાર શંકર ટેકરી વિસ્તારમાં આવેલ રીફાઈ સાહેબની દરગાહ પાછળના મુખ્ય માર્ગ પર છેલ્લા 5 દિવસથી એક મોટો અને જોખમી ખાડો પડી ગયો છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી સવારથી સાંજ સુધી આ વિસ્તારના નાના બાળકો અહીં રમતા હોય છે. રસ્તાની વચ્ચે પડેલો આ ઊંડો ખાડો વાહન ચાલકો અને ખાસ કરીને રમતા બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 5 દિવસ વીતી ગયા હોવા છતાં કોર્પોરેશનના કોઈ અધિકારી કે એન્જિનિયરે સ્થળની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા લીધી નથી. ચૂંટણીનો માહોલ હોવા છતાં કોઈ નેતા કે કાઉન્સિલર આ સમસ્યા જોવા ફરક્યા નથી, જેને કારણે રહેવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પ્રચાર વખતે મોટી વાતો કરતા નેતાઓ અત્યારે ગાયબ છે. જો આ ખાડો વહેલી તકે પૂરવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. ત્યારે લોકશાહીમાં પ્રજાની સમસ્યાઓ પ્રત્યેની આવી ઉદાસીનતા ખરેખર ચિંતાનો વિષય છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત ભથ્થુએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદ્રકાંતભાઈ, કે જેઓ ભથ્થુભાઈ તરીકે લોકપ્રિય છે, તેઓ વહેલી સવારે વાડી સ્થિત નાની માર્કેટ વિસ્તારમાં આવેલ રમણલાલ એન્ડ સન પ્રાથમિક શાળામાં નિર્ધારિત મતદાન મથકે પહોંચ્યા હતા. ભથ્થુભાઈએ પોતાના પરિવારના સભ્યો સાથે કતારમાં ઉભા રહીને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં લોકશાહીના ઉત્સવમાં સહભાગી થઈ રહ્યા છે. સ્થળ પર ઉપસ્થિત મતદારોમાં પણ ભારે ઉત્સાહ અને લોકશાહી પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટપણે વર્તાઈ રહી હતી. ત્યારે ભથ્થુભાઈની સાથે તેમના સમર્થકો અને પરિવારજનો પણ મતદાન મથક પર હાજર રહ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ જામ્યો હતો. મતદાન કરવું એ તમારો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને મતદાન કરવાથી આપણે સાચા વ્યક્તિને પસંદ કરીને ચૂંટણીમાં જીતાડી શકીએ છીએ. વડોદરામાં ઝેનઝી મતદારોમાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરીને યુવાનોએ પોતાની હાજરી નોંધાવી છે. ચૂંટણીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર જનરેશન ઝેડ એટલે કે પ્રથમ વખત મતાધિકાર મેળવનાર યુવા મતદારો બન્યા. ગરમીના પારા વચ્ચે પણ યુવાનોમાં મતદાનને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરાના એક મતદાન મથક પર 18 વર્ષ પૂર્ણ કરનાર કુમારી વેદી પારેખે પોતાનો પ્રથમ મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. પ્રથમ વખત વોટ આપ્યા બાદ તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે આ એક પવિત્ર ફરજ છે. કોર્પોરેશનની ચૂંટણી સીધી રીતે રોજિંદા જીવન અને શહેરના વિકાસ સાથે જોડાયેલી છે, તેથી તેમાં ભાગીદારી અનિવાર્ય છે. એક મત મહત્વનો છે તેવા વિશ્વાસ સાથે યુવાનોએ સિસ્ટમમાં પરિવર્તન લાવવા આગળ આવવું જોઈએ. વેદી પારેખ જેવા અનેક યુવા મતદારોએ અન્ય નાગરિકોને અપીલ કરી છે કે ગરમીની ચિંતા કર્યા વગર મતદાન કરવા બહાર નીકળવું જોઈએ. મારું નામ વેલી રોનક પરેખ, હું પહેલી વખત વોટ આપું છું. મને ખૂબ જ સારું લાગ્યું છે. 18 એઝ અ 18+ વોટર, એઝ અ યુથ ઓફ ધ નેશન અને એઝ અ જેનઝી વોટર મને બહુ સારું લાગ્યું, કેમ કે આજે ચૂંટણી છે, કોર્પોરેશનની ચૂંટણી એ બહુ મહત્ત્વપૂર્ણ ચૂંટણી છે, કારણ કે આપણે ડેલી લાઈફમાં એ ખાસું ઇમ્પેક્ટ લાવે છે. જેમ કે આપણે રસ્તા છે, સાફ સફાઈ છે, અને આટલા 5 વર્ષ પછી ચૂંટણી થાય છે. ભલે તાપ છે, ભલે બધું છે, પણ તમે વોટ આપજો, કેમ કે એવરી સિંગલ વોટ મેટર્સ. થેન્ક યુ. વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નંબર 19માં આપના ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા મામલો ગરમાયો હતો. ચરસાલી વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યાલય મતદાન મથક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતા લોકશાહીના પર્વમાં ખલેલ પહોંચી હતી. મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 19ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષાબા રાજ વહેલી સવારે પોતાના પરિવાર સાથે મતદાન કરવા ઉમા વિદ્યાલય પહોંચ્યા હતા. મનીષાબાના આક્ષેપ અનુસાર જ્યારે તેઓ મથક પર પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકરો ત્યાં હાજર મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. જ્યારે આપ ઉમેદવારે આ બાબતે વિરોધ કર્યો અને તેમણે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે મામલો બીચક્યો હતો.
પોલીસ સાથે પણ ગેરવર્તન કરતા મનીષા બારાજી મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરો માત્ર મતદારોને જ નહીં પરંતુ મારી સાથે પણ ગેરવર્તન કરી રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે ત્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ સાથે પણ તેઓએ અભદ્ર વ્યવહાર કર્યો. આ ઘટનાને પગલે મતદાન મથક પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જો કે પોલીસ કાફલાએ તુરંત પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મનીષાબાએ ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીમાં દરેકનો પોતાનો સ્વતંત્ર મતાધિકાર હોય છે અને આ રીતે કોઈ પક્ષ જનતાને ડરાવી કે ગેરમાર્ગે દોરી શકે નહીં. હાલ આ મામલે લેખિત ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસનું કામ જ નથી. કોંગ્રેસનું કામ નથી. અમે બૂમો પાડો ચારના ખોટી અમે તમારું વોટિંગ કરવા જાઓ ને અહીં શું કરો પડે લોકોને ગાઈડ કરવા. હા અમને બધું આવડે છે. તમે લઈ લ્યો. આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ રહી છે એની અંદર અત્યારે તમે જોઈ શકો છો બપોરના 12:15 થવા આવી છે. તાપમાન બહાર 45 થી 46 ડિગ્રી છે. છતાંય આ વખતે ચૂંટણીની અંદર મતદાન કરવા માટે જે મતદારો આવી રહ્યા છે તેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બધાને ખરેખર પરિવર્તનની જરૂર છે, પણ વસ્તુ અત્યારે એ થઈ રહી છે કે આધેડ ઉંમરના વયસ્કો જે આવી રહ્યા છે એ લોકોના મતદાર યાદીમાં નામ જ નથી મળી રહ્યા. એ લોકોના મતદાર યાદીમાં નામ નીકળી ગયા છે. બધે ધક્કા ખાઈ રહ્યા છે, એક રૂમથી બીજો રૂમ, બીજો રૂમથી ત્રીજો રૂમ. બીજી સમસ્યા એ થઈ રહી છે કે અહીંયા એમને જ્યારે બૂથ ઉપર આવીને એ બેસે છે ત્યાં આગળ બી એમને કોઈ રિસ્પોન્સ નથી આપવામાં આવતો. એ લોકો ક્વેશ્ચન્સ કરી રહ્યા છે, થાકી ગયા છે પૂછીને, પણ એક રૂમથી બીજા બૂથ પર ને બીજાથી ચોથા બૂથ ઉપર એમને ધક્કા ખવડાવવામાં આવે છે. હવે તમે વિચારો કે પબ્લિક મતદારો જે છે એટલા ઉમળકાભેર અહીંયા 46 ડિગ્રી તાપની અંદર જો મતદાન કરવા આવતા હોય તો આપણી નૈતિક ફરજમાં એ આવે છે કે આપણે એને સહાય આપવી જોઈએ. જે અહીંયા બૂથ ઉપર બેઠા છે અધિકારીઓ એમનો રૂડલી એ લોકો જવાબ આપી રહ્યા છે. એકદમ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. અને જાણવા તો એટલે સુધી મળ્યું છે કે પોલીસ જે બેઠી છે આપણી સેવા માટે એમને બી બીજી પાર્ટીના ઉમેદવારો અહીંયા આવીને જે એ લોકો કરી રહ્યા છે કામ કે એ લોકો જે મતદારો આવી રહ્યા છે એમને લિસ્ટ લઈ લઈને એ લોકો ઊભા છે કેમ્પસની અંદર. જે ના પાડવામાં આવી છે કે નથી તમારે અહીંયા ઊભું રહેવાનું, 100 મીટરની બહાર ઊભું રહેવાનું છે, છતાં એ કેમ્પસમાં આવીને ઊભા રહીને એ લોકો બતાવી રહ્યા છે. પોલીસવાળા એમને બહાર જવાનું કહે છે ને ફૂલ દાદાગીરી સાથે પોલીસવાળાની સાથે એ લોકો વાત કરે છે. આટલે હદ સુધીને તો અહીંયા આગળ દાદાગીરી વધી છે. જે રીતના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે આ લિસ્ટ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને જે પોલીસવાળા સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, કેટલું યોગ્ય છે? તમારા હિસાબે યોગ્ય છે તો પણ મારા હિસાબે યોગ્ય નથી. હું આ પત્રકાર મિત્રોના સહાયથી એ જણાવવા માંગુ છું કે મહેરબાની કરીને જે મતદાતાઓ છે એમનો આ અધિકાર છે, એમનો અધિકાર એમની પાસેથી ના છીનવશો. આપણે ભારતની અંદર રહીએ છીએ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. મોટા માથાઓના નામ લઈને તમે એમને ધમકાવશો નહીં, બહેકાવશો નહીં ને એમને ફોસલાવશો નહીં. એમને એમની સ્વતંત્ર રીતે એમની વિચારધારા મુજબ, એમની ઈચ્છા મુજબ એમને વોટ કરવા દો. ચૂંટણી પંચની જે કાર્યવાહી છે એ નિષ્કાળજીપૂર્વક છે કે પછી તમને લાગ્યું કે યોગ્યતાપૂર્વક છે? બિલકુલ નિષ્કાળજીપૂર્વક છે. કોઈ ચૂંટણી પંચનો અધિકારી અહીંયા આગળ જાતે કોઈ રિસ્પોન્સિબિલિટી લઈને મતદારોને સહાય નથી કરી રહ્યા.
હું પોતે આજે સવારે અહીંયા ગાડી 7 વાગ્યાથી છું, 10:30 વાગે હું ઘરે ગઈ છું અને અડધી કલાકમાં વળીને પાછી અહીંયા આવી છું. મારા વોર્ડ 19ના દરેક જે વોર્ડ છે એના દરેક બૂથની ઉપર હું ફરી વળી છું. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અરે આજે આપણે જો લઈને બેઠા છે એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને જે અધિકાર આપણે એમને અધિકાર આપ્યો છે, તો એમનો હક જે બને છે એમની માટે હું પણ એમની પડખે ઊભી છું. પણ મેં મારી જે લિમિટેશન્સ છે અમે ક્રોસ નથી કરીને અમારી સાથે પણ કોંગ્રેસવાળા આજે જે છે એમને અમે મનાવવાની ને બહાર કેળવાની પાડે જે અમે પ્રાર્થના કરી તો અમારી ઉપર ચડી બેઠા છે. બહાર પોલીસવાળાની સાથે એમણે લુખ્ખી દાદાગીરી કરી છે. આ ઉમા વિદ્યાલય પાસે હું ઊભી છું જે વોર્ડ નંબર 19ના બૂથમાં આવે છે. વડોદરાના ગોત્રે વિસ્તારમાં આયરે પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર શ્રીરંગ આયરે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 9માં ભાજપના યુવા ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલરના પરિવારે વહેલી સવારે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકો માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોધરે વિસ્તારમાં આવેલી CH વિદ્યાલય મતદાન મથક ખાતે વોર્ડ નંબર 9ના ભાજપના યુવા ઉમેદવાર શ્રીરંગ રાજી શાયરે પોતાના પરિવાર સાથે પહોંચી મતદાન કર્યું હતું. તેમની સાથે શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજી શાયરે તેમજ આખા પરિવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજકીય વારસો ધરાવતા આ યુવા ઉમેદવારને જોવા માટે મતદાન મથક પર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કર્યા બાદ રાજેશ શાયરે અને શ્રીરંગ આયરે મીડિયા સમક્ષ પોતાની આંગળી પરનું શાહીનું નિશાન ગર્વભેર દર્શાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વોર્ડના સર્વાંગી વિકાસ અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન કરવું અનિવાર્ય છે. આયરે પરિવારના મતદાન બાદ વિસ્તારના યુવા મતદારોમાં પણ જાગૃતિનો સંચાર જોવા મળ્યો હતો. ડન. વડોદરા શહેર તેમજ સમગ્ર ગુજરાતની અંદર જ્યારે લોકશાહીનો મહાપર્વ ચાલી રહ્યો હોય અને એવી જ રીતે આજે જ્યારે મતદાનનો દિવસ છે અને અમારા બૂથ નંબર 34 CH વિદ્યાલય ખાતે અમારું જે બૂથ આવેલું છે તેની અંદર અમે આવીને સહપરિવાર અમે સૌએ અહીંયા મતદાન કર્યું છે અને ચોક્કસથી આવનારા સમયની અંદર ભારતના લોકતંત્રને સુધારવા માટે હંમેશા જે નાગરિકો રહેલા છે તેમને મતદાન અવશ્ય કરવું જોઈએ, એ પોતાનો અધિકાર છે. અને આજના દિવસે ફરીથી એક વખત જે પણ લોકો બાકી હોય જલ્દીથી જલ્દી મતદાન કરે, કેમ કે તડકો પણ વધતો જઈ રહ્યો છે, તેનું તાપમાન વધે તે પહેલાં આપણે સૌ મતદાન પૂરું કરી દઈએ અને જલ્દીથી જલ્દી લોકો ફરીથી એકવાર મહામતદાન કરે અને લોકો જોડાય તે બદલ લોકોને આજના દિવસે અપીલ કરું છું. સાથે આજના દિવસે સહપરિવાર સાથે અમે મતદાન પણ કર્યું છે. પરિવાર સાથે આ વિસ્તાર જ અમારો પરિવાર છે. સુખ અને દુઃખમાં લોકો અમારી સાથે રહેલા છે. આજે લોકશાહીનો આ એક પર્વ છે
આ લોકશાહીના પર્વમાં 5 વર્ષ સુધી જે તનતોડ મહેનત કરી હોય, સુખમાં દુઃખમાં, આ વિશ્વાસનો મત છે, આ સંસ્કારનો મત છે, આ ધર્મનો મત છે. અને તમે જુઓ છો કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્થાનિક મળીને આ વોર્ડ નંબર 9 એટલે ધર્મ, સંસ્કાર, વિશ્વાસ સાથેનો એજ્યુકેશન હશે, આયુષ્યમાન કાર્ડ હશે, લોકોના શારીરિક, માનસિક, પેન્ડેમિક તમે જુઓ એ પૂર હશે કે ભૂકંપ હશે કે કોરોના હશે, દરેકમાં લોકોનો વિશ્વાસનો મત છે. આજનો મત લોકો આપી રહ્યા છે અને આજની નિમિત્તે વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9ના સૌ લોકોને હું જણાવું છું કે તમે જુઓ છો કે વરસાદ અરે તાપ તો છે જ, પણ તાપની સાથે સાથે પણ 5-5 વર્ષ લોકોની સાથે રહ્યા હોય એટલે લોકો પોતે ઉત્સાહથી ઘરેથી નીકળે છે અને આ વિશ્વાસને મત આપી રહ્યા છે અને ભરોસાને મત આપી રહ્યા છે, ધર્મ અને સંસ્કારને મત આપી રહ્યા છે. તો સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન અને બને તેટલા લોકો ઘરેથી નીકળી અને આજના દિવસે વોટ કરે, કારણ કે આ લોકશાહીનો પર્વ છે, તમારો અધિકાર છે, તમારો મત છે. એટલે સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ વંદન, નતમસ્તક વંદન. વંદે માતરમ, જય સાંઈનાથ. વડોદરા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પોતાના સમર્થકો સાથે મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી. વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની પવિત્ર ફરજ અદા કરી હતી. ડોક્ટર વિજય શાહ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. લોકશાહીના ઉત્સવમાં સહભાગી થવા માટે તેમણે શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું. સંગઠન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ ભર્યો હતો. મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે મતદાન એ માત્ર હક નથી, પણ રાષ્ટ્ર અને શહેરના સુદૃઢ ભવિષ્યના નિર્માણ માટેની આપણી જવાબદારી છે. વડોદરાના તમામ નગરજનો અને ભક્તોને વિનંતી કરું છું કે તેઓ પોતાના કામકાજ છોડીને પણ રાષ્ટ્રહિતમાં પહેલા મતદાન કરે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા મહાનગરપાલિકાનું 2026 ઇલેક્શન એનું મતદાનની શરૂઆત થઈ ગઈ છે. વોર્ડ નંબર 12ના અમારા 4 ઉમેદવાર એમને જીતાડવા માટે મોટી સંખ્યામાં યુવા મતદારો પણ આજે અહીંયા પહોંચ્યા છે. ત્યારે અમારા 4 ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સમગ્ર વડોદરા શહેરમાં 19 ઇલેક્શન વોર્ડમાં 76 જેટલા જ મતદારો જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે 76 જેટલા ઉમેદવારો અમારા છે, ત્યારે મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો જીતે એના માટે સમગ્ર વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમર કસી રહ્યા છે. અને 1995થી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આટલા વર્ષોમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે, મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં જીતશે. યુવાનો એમના માટે પોતે જે વિચારધારામાં માને છે તે વિચારધારા વ્યક્ત કરવા માટેનો સૌથી સારામાં સારો સમય છે. દરેકે દરેક યુવાને મતદાન કરવા માટે અવશ્ય આવવું જોઈએ અને દરેક વ્યક્તિએ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી જનમાનસ કઈ તરફ જઈ રહ્યું છે તેની પણ માહિતી રાજકીય પક્ષના કાર્યકર્તાઓને મળે. ફરી એક વખત અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા. ગોરવા વિસ્તારમાં આવેલી ગ્લોબલ સ્કૂલ ખાતેના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની મતદાન કરવા માટેની લાંબી કતાર જોવા મળી હતી. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ગ્લોબલ સ્કૂલ ખાતેના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે જનતાની અતૂટ શ્રદ્ધાનો પુરાવો આપે છે. ગ્લોબલ સ્કૂલ ખાતે ઉભા કરવામાં આવેલા મતદાન મથકો પર યુવાનોથી લઈ વૃદ્ધો સુધીના તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. ગરમીની પરવા કર્યા વગર લોકો શિસ્તબદ્ધ રીતે લાઇનમાં ઉભા રહીને મતદાન કરતા નજરે પડ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ મતદારોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ પણ પોતાના પરિવાર સાથે ગ્લોબલ સ્કૂલ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા વિપુલ બારોટે જણાવ્યું હતું કે મતદાન એ લોકશાહીની મજબૂતીનો પાયો છે. પરિવાર સાથે મતદાન કરીને મેં રાષ્ટ્ર પ્રત્યેની મારી ફરજ બજાવી છે. આમ સમગ્ર વડોદરામાં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગોરવા વિસ્તારમાં જોવા મળેલી આ લાંબી લાઇન સૂચવે છે કે નાગરિકો જાગૃત છે અને પોતાના મતના મહત્વને સમજે છે. જી હા, બિલકુલ. આજે લોકશાહીનો મહાપર્વ ઉજવી રહ્યો છે, ત્યારે આજે મેં મારા સમગ્ર પરિવાર સાથે મતદાન કર્યું છે અને હું
વડોદરા મહાનગરના સર્વ નાગરિકોને અપીલ કરું છું કે વહેલી તકે મતદાન કરે, કારણ કે બપોર પછી તાપમાનમાં પણ ઘણો વધારો થવા જઈ રહ્યો છે અને 12, 12:30 પહેલાં મતદાન અવશ્ય કરીને પોતાની જવાબદારી, પોતાની નૈતિક ફરજ પૂરી કરે એવી અપીલ કરું છું. શું કહેશો, જે રીતના ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે એમાં કયા પ્રકારની પરિવર્તન જરૂરી છે કે નહીં? પરિવર્તન તો વિકાસલક્ષી કાર્યો ભારતીય જનતા પાર્ટીનો ગોલ રહ્યો છે અને વોર્ડ 8ની ખાસ કરીને વાત કરું તો એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ રહ્યો છે અને જ્યારે બૂથ પ્રમુખથી લઈને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ હોય કે મોટા મોટા કાર્યકરો ફિલ્ડ પર ડે 1થી પ્રજા વચ્ચે રહેતા હોય ત્યારે રિઝલ્ટ સૌને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.